બળીને ભસ્મ થઈ જાય છે। एक वक्त विष्णु भगवान एमना दरबार में बैठा था એટલે નારદજી એ વિષ્ણુ ભગવાનની પાસે આવ્યા। નારદજી કહે છે ભગવાન મને સત્સંગનો મહિમા કહો ને। તો વિષ્ણુ ભગવાન કહે હું સત્સંગનો મહિમા નહીં કહી શકું। કેમ? તો કે મારાથી તો બહુ અગાધ છે એટલે મારાથી નહીં થાય। પણ પેલું પોપટનો બચ્ચો છે ને એમને પૂછ। અરે ભગવાન તમે કયો મારાથી નહીં થાય પેલું પોપટનો બચ્ચો મને સત્સંગનો મહિમા સંભળાવશો? તો કે હા પેલા પોપટના બચ્ચા પાસે જા ત્યાં જઈને એના કાનમાં કે મને સત્સંગનો મહિમા કહે। નારદજી તો ગયા પેલા પોપટના બચ્ચાના કાનમાં કીધું મને સત્સંગનો મહિમા કહે। સત્સંગ એટલો શબ્દ સાંભળે ત્યાં પોપટનું બચ્ચું મૃત્યુ પામી ગયું। એટલે નારદજીને એમ થયું ઓહો આ ભગવાને મને હત્યા કરાવી કે શું? પોપટનું બચ્ચું તો મરી ગયું। વળી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા। ભગવાનને કે ભગવાન પેલું પોપટનું બચ્ચું તો મરી ગયું। ભગવાન કે તું સત્સંગનો મહિમા સાંભળવા માટે પેલું ગાયનું બચ્ચું છે ને ત્યાં જા। ગાયના બચ્ચાને કાનમાં કહે મને સત્સંગનો મહિમા કહે। વળી નારદજી મોટું મન કરી ગયા એટલે ગાયના બચ્ચાના કાનમાં કીધું મને સત્સંગનો મહિમા કહો। તો વળી ગાયનું બચ્ચું પણ મૃત્યુ પામ્યું। વળી નારદજીને આઘાત થયો આ તો મગે હત્યા મારા માથે થઈ। આ ભગવાને મારા ઉપર શું ધારી છે? વળી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા। નારદજી કે ભગવાન આ બબે હત્યા મારા ઉપર ચોટી તમે મારા ઉપર શું કરવા ધાર્યું? હું તો સત્સંગનો મહિમા જાણવા માટે આવ્યો છું। વળી વિષ્ણુ ભગવાન કહે છે તું ભલે સત્સંગનો મહિમા જાણવા આવ્યો છો તું પણ પેલા રાજાના કુંવર છે ને હમણાં જ જન્મો છે એમના કાનમાં જઈને તું કહે છે મને સત્સંગનો મહિમા કહો। નારદજી કે આ બે તો ઠીક રાજાને કે ચડાય એનો દીકરો મરી જાય મારે શું કરવું? જેલમાં જાઉં કે? વિષ્ણુ ભગવાન કહે તું જા તને સત્સંગનો મહિમા કહેશે। પછી નારદજી પેલા રાજાના કુંવર પાસે ગયા। રાજાને કુંવરને કે મને સત્સંગનો મહિમા કહો। સત્સંગ એટલો શબ્દ સાંભળ કે રાજાના કુંવર બોલી ઉઠ્યા કે ઓહો નારદજી તમને હજી સુધી સત્સંગના મહિમા ન સમજાવો? તો કે ના કે પહેલા તમે સત્સંગ એટલો શબ્દ બોલ્યા ને કે પોપટનું બચ્ચું હતું। બચ્ચામાંથી મને ગાયની વાછડી ખાવા મળી અને વળી પાછો તમે સત્સંગનો મહિમા પૂછ્યો તો ઈ દેનો મેલી હું આ રાજાનો કુંવર છું। એટલા જન્મના મારા પાપ હતા ને પણ તમે જ્યારે મારા કાનમાં સત્સંગ એટલો શબ્દ કહ્યો ને કે મારા અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જતા અને હું અંતે આ રાજાનો કુંવર થઈ ગયો। તો બહેનો આપણે આ પાંચ દિવસ સુધી સત્સંગ કર્યો ભગવાનની કથા વાર્તા સાંભળી જીવનમાં કંઈક ઉતારજો। કથા વાર્તા સત્સંગ આજુબાજુમાં ગમે ત્યાં થતા હોય ત્યાં પહોંચી જવાનું। આપણને એમ થાય કે વળી ત્યાં શું જાવું? બધા બહેનો બહુ આળસુ હોય। તમે તો બહુ આળસુ નથી કોઈ તમને ન કહેવાય પણ ઘણા બહેનો હોય ને આળસુ હોય ને તમે બહાર જ ન નીકળે આમ ખાવા પીવા માટે નીકળ્યો 5 વાગે પાણીપુરી લારી ઉપર નીકળે ને તો 5 વાગ્યાના હોય પણ જો આવી સત્સંગ સભા થાય ને કોઈ દેશમાં રાજી ન થાય। પણ આપણને ખબર નથી કે આપણા કેટલા જન્મના પાપ નષ્ટ થતા જાય છે। ઘડી આપણે અડધી ઘડી જો આ સત્સંગમાં બેહવા મળે તો કેટલાય જન્મના ફેરા આપણી માથેથી છૂટી જાય છે। આ જીવની ઉપર જન્મ મરણના ફેરાનો પાર નથી। બક્તાશ્રીએ કીધું છે ને 84 લાખ જન્મ મળે ત્યાં મનુષ્યનો દેહ મળે। જો એમાં પછી આપણે ભવાટવીમાં પાછું ભૂલી ગયા ભજન ભક્તિ ન કર્યું તો વળી પાછી ભવાટવી ચાલુ છે। એક આંધળો માણસ હતો ને એને કોટમાં પૂરવામાં આવ્યો પછી ફરતી કોટ હતી કિલો આંધળા માણસને દરવાજો એક જ હતો કે આમાં તો હાથ દેતો 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 આ
બાપ નીકળી જાય. તો આંધળો માણસ કે સારું કે ફરતો દિવાલને ટેકો દેતો દરવાજો આવ્યો ત્યાં માથું પંજવાળામાં ગયો. ત્યાં દરવાજો ઉયર્યો. એમાં મનુષ્ય દેહ એવો જ છે. આપણે માથું પંજવાળતા રહીશું ને તો આ દેહ પડી જશે. પછી વળી પાછી 84 લક્ષ 84 આપણી માથે જ છે. આ મનુષ્ય જન્મ એવો એક છે કે મોક્ષનું સાધન આપણે કરી શકીએ, બાકી એકેય જન્મમાં મોક્ષનું સાધન થઈ શકતું નથી. તો આપણે 5 દિવસ કથા સાંભળી, એમાંથી કંઈક સાર લેજો. હવે સત્સંગ સભામાં વધે જાજો. હવે જાજો નહીં કહેતા, હવે આપણને આગળનો કાર્યક્રમ આપણે છેલ્લી પૂજા કરવાની હોય છે. વક્તાશ્રીની તથા પોથીજીની છેલ્લી પૂજા કરવા માટે